ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જ આપનું સ્વાગત કરું છું. આજે આપણે 11મો ચમત્કાર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો એ સંબંધી આપણે જોવા માંગીએ છીએ, જે લુક 7:11-17 આપણને જોવા મળે છે. અને જે વિધવાના દીકરાને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન કરે છે અને પ્રભુ એની પાસે જાય છે, એ વસ્તુ આપણે ત્યાં જોઈએ છે. અને મિત્રો, આ ફકરામાં આપણે નાઇન નામનું જે નાનું નગર જે કપરનહૂમથી દક્ષિણ પશ્ચિમે આવેલું હતું, જે આપણને 11મી કલમમાં જોવા મળે છે કે થોડી મુદત પછી નાઇન નામના શહેરમાં તે આવ્યા અને તેમના શિષ્યો તથા ઘણા લોક પણ તેમની સાથે ગયા. એટલે કપરનહૂમમાંથી હવે નાઇન નામના એ નગરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રવેશ કરી રહ્યા છે. અને તે તેમણે શહેરની બહાર તરફ જતા એક દફન ક્રિયા માટે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આ શિષ્યોને ટોળું નિહાળી રહ્યા છે. અહીંયા એક વિધવાના એકમાત્ર દીકરાની એ દફન વિધિ હતી. પ્રભુને આ દીકરા વિહોણી માતા અને જોઈને એમને કરુણા અથવા અનુકંપા એ ઉપજી, એના પર એને દયા આવી અને થાઠડીમાં જે મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો તેનો સ્પર્શ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. એ માટે કે ઈસુને એ દફન યાત્રાને ત્યાં થોભાવે છે. પ્રભુ ઈસુએ યુવાન માણસને સજીવન થવાને માટે હુકમ કરતા આપણે ત્યાં જોઈએ છે. અને તત્કાળ એ મૃતદેહ અથવા એ શબ એનામાં જીવન પાછું આવ્યું. જે મૃત પામેલો વ્યક્તિ જુવાન હતો તેનામાં જીવન પાછું આવે છે અને જેની ઉપર લઈ જઈ રહ્યા હતા ઠાઠડીમાં, ત્યાં એ બેઠો થાય છે. અહીં પ્રભુ ઈસુએ એક વિધવાના એકમાત્ર પુત્રને એ મૃત્યુમાંથી ઉઠાડીને જીવન અને મૃત્યુ પર પોતાનો જે અધિકાર છે એ દર્શાવે છે અને લોકોને ઉત્તેજન પેદા કરે છે કે તેમની પાસે એ સામર્થ્ય છે, સાથે લોકોને માટે એ અનુકંપા અને દયા છે. એ બાબતને આપણે અહીંયા નિહાળીએ છીએ. આ ચમત્કાર દ્વારા આપણે જોવા માંગીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ આપણી અશક્ય પરિસ્થિતિમાં આપણી પાસે આવે છે ત્યારે તે શું કરી શકે છે અને શું કરશે, એ આ ચમત્કારમાંથી આપણે જોવા માંગીએ છીએ. અને 3 બાબતો આપણને આ વચનમાંથી જોવા મળે છે. લુક 7:11-17 વચનમાં પહેલું છે ડેથ, મૃત્યુની પરિસ્થિતિ આપણને 12મી કલમમાં જોવા મળે છે. લુક 7:11-17 વચનોમાંથી 12મું વચન કે છે, હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા ત્યારે જુઓ તેઓ એક મૃતદેહ મુયેલા માણસને બહાર લઈ જતા હતા અને તેની માતાનો એકનો એક દીકરો હતો અને તે વિધવા હતી અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા. જ્યારે પ્રભુ ઈસુ તે દિવસે નાઈન આવ્યા ત્યારે કોઈ આનંદની પળો અથવા ક્ષણો નહોતી, પરંતુ ત્યાં શોક, દુઃખ અને રડાપીટ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, નાઈન જે નામનો શબ્દ છે, જે શબ્દ છે નગર છે, એનો શાબ્દિક અર્થ એ તો સુંદરતા થાય છે. પરંતુ મિત્રો, આ દિવસે આપણે જોઈએ તો નાઈન નગરમાં અથવા શહેરમાં કોઈ પ્રકારની સુંદરતા નહોતી. એ નાના શહેરમાં એ મૃત્યુએ આક્રમણ કર્યું હતું. અને 14મી કલમ જોતા જણાય છે કે એ ભોગ બનનાર કોણ હતું? એક યુવાન દીકરો હતો. તે જુવાન તેની માતાનો એકનો એક પુત્ર હતો અને તે મૃત્યુ પામ્યો છે. આ 12મા વચનમાં લખ્યા પ્રમાણે. અને શોક કરનારનું એક મોટું ટોળું કે જે શહેરના દરવાજામાંથી પસાર થઈને એક નાના કબ્રસ્તાનમાં જઈ રહ્યું છે. શા માટે? આ જુવાન દીકરાને દફનાવવાને માટે. લોકો રડી રહ્યા છે. વિધવા માતા છે એ પણ રુદન કરી રહી છે. એ આક્રંદ છે, વેદના છે અને બહુ જ વિકટ પરિસ્થિતિ, એનો એક આધાર કે છે જતો રહ્યો. અને તે દિવસે રિવાજ મુજબ કે છે શહેરના લોકો પોતાનું કામકાજ બંધ કરીને શહેરમાંથી પસાર થતી જે અંતિમ યાત્રા હતી આ જુવાન દીકરાની, એમાં જોડાયા હતા. માતા અને અસંખ્ય લોકો વિધવાના આ
પુત્રના મૃતદેહને દફનાવવા જઈ રહ્યા છે. લોકો છોકરાના મૃત્યુના શોકને વ્યક્ત કરી રહ્યા છે. લોકો વિલાપ કરી રહ્યા છે અને રડતા અને કદાચ શોકના ગીતો ગાતા ગાતા એ જઈ રહ્યા છે. અહીં એક યુવાન છે જેનું જીવન ઘણી બધી સંભાવનાઓથી ભરેલું હતું. તેને લગ્ન અને બાળકોના પિતા બનવાની આશા હતી, પરંતુ તે હવે મરી પરવારી છે. પોતાનું અને પોતાની વિધવા માતાનું ગુજરાન ચલાવવા માટે વ્યવસાયમાં જવાની યોજના હોઈ શકે, પણ હવે તે મરી ગઈ છે. જે આંખો યુવાનીના તેજથી ચમકતી હતી, હવે મૃત્યુથી ઝાંખી થઈ છે, બંધ પડી ગઈ છે. જે મન આશા અને સ્વપ્ન જોતું હતું, હવે મૃત્યુના ઠંડા આલિંગનથી શાંત થઈ ગયું છે. જે અવાજ હસતો અને રડતો હતો, તે હંમેશા માટે એક નીરવ શાંતિ છવાઈ ગઈ છે. મૃત્યુ આવ્યું છે અને તે તેની સાથે બધી ક્રૂરતા અને હૃદયની પીડા લઈને આવ્યું છે. કારણ કે જ્યારથી માણસે એદનવાડીમાં ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું, ત્યારથી મૃત્યુ એ માનવનો અનુભવ બની ગયું છે, અથવા એક અનુભવનો ભાગ બની ગયું છે. જ્યારથી આદમે ઈશ્વરના માર્ગને બદલે પોતાના માર્ગે જવાનું પસંદ કર્યું, ત્યારથી મૃત્યુએ પીછો કર્યો છે. ઈશ્વરે આદમને ઉત્પત્તિ 2:17 સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. બહુ સીધી ચેતવણી હતી અહીંયા, અને તે આદમનો અનુભવ હતો. આદમ અને હવાએ ફળ તોડીને ખાધું, પરિણામે તેઓએ પાપ કર્યું. ઈશ્વરની હાજરીથી તેઓ દૂર ગયા. એલિયા અને હનોક સિવાય દરેક માનવીનો મૃત્યુનો અનુભવ છે, અને તે આજે પણ એ ચાલુ છે. મૃત્યુ અને પીડા એ મેં કહ્યું એ પ્રમાણે માનવ અનુભવનો એક ભાગ છે. હિબ્રુ 9:27 પણ લખ્યું છે કે જેમ માણસને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેનો ન્યાય થાય એ નિર્માણ થયેલું છે. આ 9 જે બન્યું તે જ સમયની શરૂઆતથી માણસો સાથે થઈ રહ્યું છે. મૃત્યુ આવી ગયું છે, અને જેમ આ જુવાનનું મૃત્યુ થયું, તેમ એક દિવસે તમારા અને મારા માટે પણ એ મૃત્યુ આવશે. મને લાગે છે કે અહીં ફક્ત માતાના એકમાત્ર પુત્રના શારીરિક મૃત્યુ કરતાં એક કંઈક વધારે છે. અહીંયા કંઈક અલગ વાત છે, અને મને લાગે છે કે આ છોકરો તેના શારીરિક મૃત્યુમાં આધ્યાત્મિક મૃત્યુ શું છે તેનું ચિત્રણ કરે છે, અથવા તે સમજાવે છે કે શારીરિક મૃત્યુ સાથે આધ્યાત્મિક મૃત્યુ પણ શું છે એની સમજ અહીંયા આપણને જોવા મળે છે. અને એ માટે જેમ અગાઉ કલમ વાંચી ઉત્પત્તિ 2 અધ્યાયને 17 તરફ ફરીને એકવાર તમારું ધ્યાનને હું ખેંચવા માંગુ છું, અથવા કેન્દ્રિત કરવા માંગુ છું. તે વચનમાં ઈશ્વરે આદમને કહ્યું હતું કે જે દિવસે તેણે આ પ્રતિબંધિત ફળ ખાધું તે દિવસે તે મૃત્યુ પામશે. જ્યારે ફળ ખાશે ત્યારે મૃત્યુ પામશે. શું મિત્રો તમે આ વચન વાંચ્યું છે? હા, ઘણી બધી વખત વાંચ્યું છે. જ્યારે આદમે ફળ ખાધું ત્યારે શું એ મૃત્યુ પામ્યો? તો જવાબ છે ના. શારીરિક રીતે તે મૃત્યુ પામ્યો ન હતો, કારણ કે આપણે જોઈએ છે કે સેંકડો વર્ષ એ જીવ્યા હતા. પરંતુ જે સમયે તેમણે ફળ ખાધું તે જ દિવસે તે આધ્યાત્મિક રીતે અથવા આત્મિક રીતે એ મૃત્યુ પામ્યા. તમે જુઓ, અહીં શારીરિક મૃત્યુ કરતાં પણ એક ખરાબ કંઈક બની રહ્યું છે. બહુ ખરાબ પરિસ્થિતિ એ થાય છે. કારણ પાપ શું છે તેનો ઉલ્લેખ રોમી 6:23 આપણને જોવા મળે છે કે પાપનો મુસારો અથવા વેતન એ મૃત્યુ છે. આ વચન ફક્ત શરીરના મૃત્યુનો ઉલ્લેખ કરતું નથી મિત્રો, પરંતુ તે નર્કમાં જતા આત્માની વાત કરે છે.
ઈશ્વર સાથેનો સંબંધ તૂટે છે, ઈશ્વર વિરુદ્ધ પાપ કરીએ છે, એનો મતલબ એ આધ્યાત્મિક મૃત્યુ છે, જે મને તમને નર્ક ભણી લઈ જાય છે. આ દુનિયામાં મૃત્યુ પામવું એક વાત છે, પરંતુ નરકમાં અનંતકાળ વિતાવો, ઈશ્વરની હાજરીથી અલગ, મુક્તિની કોઈ આશા વિનાનું જીવન, એ અનંતકાળનું મરણ જે નર્કમાં છે એ અતિ દુઃખદ બાબત છે. જે વ્યક્તિ ઈશ્વર વિના પોતાનું જીવન જીવે છે, ખોવાઈ જાય છે, એ તેનો અંત એ બહુ ખરાબ છે. એનો અનંતકાળ જ્યાં વિતાવવાનો છે એ બહુ અઘરી પરિસ્થિતિમાં છે. અને માટે ગીતશાસ્ત્ર 9:17 કહે છે, દુષ્ટો એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે, નરકમાં જશે. બીજો થેસાલોનિકા 1:8-9 કહે છે, તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી, તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે. તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. મિત્રો, આ બહુ જ અઘરી, કપરી અને વિકટ પરિસ્થિતિ છે કે આપણો અનંતકાળ આપણે ક્યાં વિતાવવાના છે. એક એવો અર્થ છે કે માણસો સારી રીતે જીવન હોવા છતાં પણ એ મૃત હોઈ શકે છે. તે યુવાન સારી રીતે ત્યાં હતો, પણ તે તેની માતાના રડવાનો અવાજ એ સાંભળી નહોતો શકતો. તે ત્યાં હતો, એનું મૃત શરીર ત્યાં હતું, પણ શોક અને શોકનો તેના પર કોઈ પ્રભાવ નહોતો. તે કબ્રસ્તાનમાં જઈ રહ્યો હતો અને તેઓ તેના શરીરને ઠંડી ધરતીમાં મૂકવાના હતા, પણ તેને ન તો તે વાતની ખબર હતી, ન તો તેની કોઈ એને પરવા હતી, કારણ કે સારી રીતે મૃત્યુ પામ્યો હતો. તે મરી ગયો હતો અને પૃથ્વીની વસ્તુઓ, જીવન સાથે સંકળાયેલી વસ્તુઓના તેના પર કોઈ પ્રભાવ નહોતા, અથવા તેની કોઈ અસર તેના પર નહોતી. તે ત્યાં હતો, પણ તે જીવનથી અજાણ હતો, અને તે હજુ પણ તેને પ્રેમ કરનારના સ્પર્શથી પર હતો. તેની પરિસ્થિતિ એ નિરાશાજનક હતી. ઉદ્ધાર નહીં પામેલા પુરુષ કે સ્ત્રીનું કેવું ચિત્ર એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. શારીરિક રીતે તેઓ જીવંત અને સ્વસ્થ છે. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, વિચારી શકે છે, હલનચલન કરી શકે છે, બોલી શકે છે. તેમનામાં જીવન વિશે એ આગળ પણ વધી શકે છે. પણ ઈશ્વર વગરનું જીવન એ આધ્યાત્મિક મૃત્યુ છે. તેઓ ઈશ્વરને જોઈ, સાંભળી અને અનુભવી શકતા નથી. તેઓ ઈશ્વર અને તેમના જીવન વચન માટે મૃત છે. તેઓ વધસ્તંભ અને ખાલી કબરથી વંચિત તથા દૂર છે. તેઓ પવિત્ર ઈશ્વરના સારા ઉપહારો અથવા આશીર્વાદો અને મહાન આશીર્વાદોથી દૂર છે, કારણ કે આત્મિક રીતે મૃત્યુ પામેલા છે. તેઓ તેમના પાપોમાં મૃત છે અને તેઓ ઈશ્વરમાં ઉપલબ્ધ જીવનથી પણ અજાણ છે. જો હું મારી વાત કરું તો 1992માં હું ત્યાં હતો. પહેલા આધ્યાત્મિક રીતે એક મૃત વ્યક્તિ હતો. કદાચ જો તમે તારણ પામ્યા નથી તો તમે પણ આવી પરિસ્થિતિમાં છો. પરિસ્થિતિનો આપણી જીવનમાં જે છે એનો વિચાર કરીએ કે અત્યારે આપણે ક્યાં છે. શું હજી તમે ત્યાં જ છો? તે સ્થિતિમાં રહેવું એ ભયાનક સ્થળ છે મિત્રો. પરંતુ આજે તમે પણ ખ્રિસ્તને પોતાના વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકારીને નાશમાં જતા બચી શકો છો. હું 1992માં બચી ગયો. શું મિત્રો આજે તમે બચી ગયેલા, તારણ પામેલા વ્યક્તિ છો? શું તમે આધ્યાત્મિક રીતે આજે જીવંત વ્યક્તિ છો? જો છો તો પ્રભુની સ્તુતિ થાવ.
આ મરણમાંથી મારે ને તમારે બહાર આવવાની જરૂર છે. કારણ કે આ મરણ કેવી પરિસ્થિતિ છે? એ ડેસ્પરેશન, નિરાશાજનક પરિસ્થિતિ છે, જે આપણને 12મી કલમમાં જોવા મળે છે. વચન વાંચતા જણાય છે કે એક વૃદ્ધ જુવાનને લઈ જવામાં આવે છે કે જે તેની માતાનો એકમાત્ર પુત્ર છે. તે સ્ત્રી એ વિધવા છે. અહીં એક સ્ત્રી છે જે પોતાના પતિને પણ ગુમાવેલો છે. પહેલેથી જ આ ગુમાવવાની પરિસ્થિતિ અથવા અનુભવ એના જીવનમાં છે. તેના લગ્ન જીવનમાંથી ફક્ત થોડી યાદો એ તેના એકમાત્ર પુત્રમાં બાકી હતી. એનો પુત્ર એ પોતાના પતિ દ્વારા મળેલો હતો, એની યાદ હતી. અને હવે એક કિંમતી, મૂલ્યવાન પોતાના પતિની યાદ પોતાના પુત્રમાં હતી, જે પોતાના દીકરાને એ ગુમાવી દેશે. પરંતુ અહીં ફક્ત પ્રિય પુત્રના મૃત્યુ કરતાં પણ કંઈક વધુ છે. શું છે? હવે ગરીબ સ્ત્રી તેના વૃદ્ધાવસ્થામાં એની સંભાળ લે ને એવું એની પાસે કોઈ બચ્યું નથી. તે દિવસે તેના જેવી વિધવા માટે કોઈ કલ્યાણ કે સહાયની કોઈ યોજના એ ઉપલબ્ધ નહોતી. ખાસ કરીને આ વિધવા સ્ત્રીનું જીવન તેના પુત્ર પર નિર્ભર હતું કે તે તેના વૃદ્ધાવસ્થા છે એની એ લાકડી બને, એની સંભાળ લે, એની કાળજી લે, એની જરૂરિયાતો પૂરી પાડે, એના માટે એક આનંદનો એ સમય બને. પરંતુ અહીં એ પુત્ર મૃત્યુ પામ્યો છે. તે સંપૂર્ણપણે હવે એકલી છે, લાચાર છે, હતાશ અને નિરાશ છે, અને એક ભયાવહ સ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ છે. હવે તેની પાસે ગરીબી, આંસુ, પીડા, યાતના અથવા લાચાર સ્થિતિ સિવાય બીજું કશું નથી રહ્યું, કારણ કે તેનો જીવન દીકરો મૃત્યુ પામ્યો છે. તેમજ જેમાં સારી રીતે મરણ પામેલો છે, એમ ખ્રિસ્તને સ્વીકાર્યા વિનાનું જીવન પણ આધ્યાત્મિક મરણ છે. ખ્રિસ્ત વિનાનું જીવન એ પાપના બંધનમાં છે, અને બંધન એ પાપ છે. ખ્રિસ્ત વિનાની પરિસ્થિતિ કેવી છે? તો કેટલાક વચનો તમને કહું છું, તમે પોતે અંગત એને વાંચી શકો, કારણ કે સમય નથી એટલે બધા નહીં વાંચીએ. એફએસી 2 અધ્યાય 1-3 આપણે પાપમાં છે, મુયેલા છે. કોલોસી 3 અધ્યાય 8-9, 1 કોરિન્થી 6-9-10, ગલાતી 5-19-21 વચનો. અહીં સત્ય એ છે કે જ્યારે અથવા જો તમે ક્યારેય ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે સ્વીકાર્યા નથી, તો તે તમે એક મરણ પામેલા જુવાન છોકરા જેવી પરિસ્થિતિમાં છો. તમે હમણાં તમારા પાપોમાં મરેલા છો. તમે તે ગરીબ વિધવા સ્ત્રી જેવી સ્થિતિમાં છો, લાચાર છો, વિહ્વળ છો, નિરાશ અને હતાશ છો. તમારા માટે કોઈ આશા નથી. તમે એવી પરિસ્થિતિમાં ફસાયેલા છો જેને બદલવા માટે તમે પોતે શક્તિમાન નથી. તમારી પાસે પાપ અને આ દુનિયાની ઈચ્છાઓ તેમાં શૈતાનના બંધન સિવાય બીજું કશું નથી. આવી પરિસ્થિતિ એ નરકમાં અનંતકાળ વિતાવા સિવાય બીજું કશું નથી. એનો અંત અથવા પરિણામ એ અનંતકાળ નર્કમાં છે. મિત્રો, નર્ક એ ભયાવહ સ્થળ છે જ્યાં સતત વેદના છે, આંસુ છે, તકલીફ છે. મિત્રો, મેં પહેલા પણ કહ્યું, એ જે સ્થાન હતું મારા જીવનમાં એક તબક્કે મેં મારી જાતને ત્યાંથી શોધી. મેં જ્યારે પ્રભુ ઈસુ મારી પાસે આવ્યા ત્યારે તે સંપૂર્ણ નિરાશાનો, હતાશાનો, જેમ વિધવા સ્ત્રીનો સમય હતો એવો મારો સમય હતો. પણ એ મારી નિરાશાને, હતાશાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આશામાં પરિવર્તિત કરી અથવા એને બદલી નાખી. એક મહાન આશા જે સ્વર્ગની છે, ઈશ્વર સાથે અનંતકાળ રહેવાનો આનંદ છે, એ મહાન આશા, આનંદ પ્રભુએ મને આપ્યો.
જોઈએ મિત્રો, આ જુવાનની પરિસ્થિતિ આ જે હતી એ વિધવા સ્ત્રીની પરિસ્થિતિ પ્રભુ કેવી રીતે બદલે છે. જુવાન દીકરા ને વિધવા સ્ત્રીની પરિસ્થિતિને કેવી રીતે બદલે છે. ડેથ, ડેસ્પરેશન, અને હવે અહીંયા ત્રીજું 13 થી 17 વચનમાં આપણે ડિલિવરન્સ, કેવી રીતે છુટકારો આપે છે એ ડિલિવરન્સ આપણે જોઈએ. 13 થી 17 વચન તમે વાંચી શકો. મિત્રો, અહીંયા ઈશ્વરનો આપણે આભાર માનીએ કે એક મુએલા જુવાન પુત્ર અને એક નિરાશ, હતાશ, આંસુઓ, નિવેદનાનો અનુભવ કરનાર એ વિધવા માતા સાથે આ વાતની એ સમાપ્તિ થતી નથી. એ વાત અહીંયા પૂરી થતી નથી. જ્યારે શોક કરનારાઓનું એ નાનું જૂથ તે કબ્રસ્તાનમાં જવા માટે શહેરથી બહાર જઈ રહ્યું હતું, ત્યારે તેઓ બીજા એક જૂથને મળ્યા જે શહેરમાં કે છે પ્રવેશી રહ્યા હતા. પહેલું જૂથ એક યુવાનના મૃત્યુ પર રડી રહ્યું હતું, જ્યારે બીજું જૂથ છે જે ઈશુના અદ્ભુત સામર્થ્યમાં આનંદ કરી રહ્યું છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક અધિકારીના ચાકરને સાજો કર્યો હતો. લુક 7:1-10 વચન એની પહેલાનો આ ચમત્કાર આપણે જોઈએ છે. પ્રથમ જૂથનું નેતૃત્વ કોણ કરે છે? તે એક રડતી વિધવા માતા કરી રહી છે. જ્યારે બીજું જૂથ જે છે એનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? એક સત્તાધારી અધિકારી કે જેનો ચાકર સાજો કરવામાં આવ્યો છે. જ્યારે તે બે જૂથો એ નાઇન શહેરના દરવાજા પર મળ્યા, ત્યારે મૃત્યુનો સમય હતો, નિરાશાનો સમય હતો, જે હવે મુક્તિનો સમય બની ગયો. તે બપોરે નાઇનના દરવાજા પાસે ઘણી સભાઓ થઈ, ઘણા લોકો મળ્યા, ઘણા જૂથો, બે જૂથો મળ્યા. મેં જેમ કીધું એ પ્રમાણે પહેલા જૂથની વાત કરીએ. બે જૂથોને તો એક જૂથ કબ્રસ્તાન તરફ જઈ રહ્યું છે, જ્યારે બીજું શહેર તરફ જૂથ જઈ રહ્યું છે, જેમાં જીવન પણ આપણે જોઈ શકીએ છીએ. એક જૂથ મૃત્યુની વાત છે, એક જૂથમાં જીવનની વાત છે. ફક્ત બે જૂથો છે. એક જૂથ નરક તરફ જઈ રહ્યું છે અને હજુ પણ ઈશ્વરના કે ન્યાય અને ચુકાદા હેઠળ છે. યોહાન 3:36 પ્રમાણે ઈશ્વરનો ક્રોધ એની પર છે કે જે પ્રભુના પર વિશ્વાસ કરતો નથી, જેનામાં જીવન નથી. એ બીજું જૂથ છે કે જેઓ ઈસુને અનુસરી રહ્યા છે, તેઓ મહિમા, આનંદ અને સંપૂર્ણ શાંતિમાં શાશ્વત શહેર એટલે કે સ્વર્ગ તરફ જઈ રહ્યું છે. પ્રકટીકરણ 21:4 કે જ્યાં પ્રભુ દરેક આંસુ લૂછી નાખશે, કે જ્યાં રુદન કે શોક કે દુઃખ ફરી થનાર નથી. મિત્રો, અહીંયા બે પુત્રની વાત કરવામાં આવી છે. એક છે માણસનો પુત્ર જે અત્યારે મૃત્યુ પામ્યો છે. બીજો ઈશ્વરનો પુત્ર જે જીવનનો રાજકુમાર હતો અને આજે પણ છે. યોહાન 15:26 પ્રમાણે કે જે પુનરુત્થાન તથા જીવન હું છું, જે કોઈ મારી પર વિશ્વાસ કરશે તે મરણ પામશે નહીં. અહીંયા બે પીડિતો મળ્યા હતા. કયા? એક ભંગિત હૃદયની વિધવા હતી જે એના એકના એક પુત્રને દફનાવવા જઈ રહી હતી. બીજો હતો એ ઈશ્વરનું હલવાન કે જે દુનિયાના પાપોના માટે જેનો અસ્વીકાર અને વધસ્તંભ પર મૃત્યુ સહન કરવાની હતી. એ વાત આપણને અહીંયા જોવા મળે છે. પણ માર્ક 11:10-45 કહે છે પ્રભુ અહીંયા જીવ આપવાને માટે આવ્યા હતા અને માટે એમણે વધસ્તંભ પર એ જીવન આપ્યું અથવા જીવ આપ્યો. બે દુશ્મનો મળ્યા. પહેલો દુશ્મન એ મૃત્યુ હતો, તેણે આ નાના પરિવાર પર આક્રમણ કરીને તેનો નાશ કર્યો. બીજો દુશ્મન કહી શકાય તો જીવન, કે જ્યારે તેણે તે જ કર્યું ત્યારે તેણે મૃત્યુને પણ હરાવ્યું અને તેને ભગાડી મૂક્યું. જ્યારે ઈસુ બપોરે 9 પહોંચ્યા ત્યારે ત્યાં હતાશા અને મૃત્યુના સમયમાં હતા. નોંધ આપણે અહીંયા લેવા જેવી છે કે તેમણે તેમની શક્તિથી આ બંને પર એ વિજય મેળવ્યો, હતાશા અને મૃત્યુ પર. કલમ 13માં સર્વોપરી પ્રભુને પીડિત વિધવા સ્ત્રી પર કરુણા આવી. જ્યારે તેમણે સ્ત્રીને જોઈ ત્યારે તેના સંજોગો એ સમજી ગયા અને તે જાણતા હતા કે તે કયા પ્રકારના ભવિષ્યનો કે છે સામનો કરશે. તે વિધવા સ્ત્રીની જરૂરિયાત ઈશુના હૃદયને સ્પર્શી ગઈ
અને તેમણે તેમના માટે કંઈક કર્યું. તે વિધવા સ્ત્રીએ પ્રભુ ઈસુને આમંત્રણ નહોતું આપ્યું, છતાં તે કોઈક રીતે પ્રભુ ત્યાં પહોંચી જાય છે. તેમને કપરનહૂમથી નાઈન જવા માટે 45 માઇલ એટલે લગભગ 40 કિલોમીટરથી વધુ મુસાફરી એમણે કરી કે જેથી એ જરૂરમંદ જે વિધવા સ્ત્રી છે એની જરૂરિયાતને એ કામમાં આવી શકે, એની જરૂરિયાતને સંતોષી શકે. ઈસુ તે જ ક્ષણે તે વિધવા સ્ત્રીની પાસે આવ્યા જ્યારે તેને ખરેખર પ્રભુ ઈસુની જરૂર હતી. એ ઈસુને શોધી રહી નહોતી, પણ ઈસુ ત્યાં આવે છે. તે વિધવા સ્ત્રીને ઈસુ વિશે કંઈ ખબર નહોતી, પરંતુ ઈસુ તે વિધવા સ્ત્રી વિશે અને એને સંપૂર્ણપણે જાણતા હતા. જ્યારે આપણે આ વચનો વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઈસુ આ બધું ફક્ત તે વિધવા સ્ત્રીને માટે જ કર્યું. ઈશ્વરની કેવી મહાન કૃપા. 13 થી 15 વચનો સર્વોપરી પ્રભુએ એ માર્યા ગયેલા એ જે છોકરો હતો વિધવા સ્ત્રીનો, એ માતાને શાંત કર્યા પછી તે મૃત છોકરાને બેઠો કરે છે. એક મરણ પામેલો માણસ એના માટે બેસવું તો અશક્ય છે, પરંતુ તે બેઠો અને બોલવા લાગ્યો. અહીં આપણે જીવનનો વિજય અને મૃત્યુ પર વિજય થયેલો જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ કરે ફક્ત આ માણસને માટે મૃત્યુને હરાય એવું નથી, પરંતુ પ્રભુ ઈસુ પર જે કોઈ વિશ્વાસ કરે છે તે બધાને માટે પ્રભુએ મૃત્યુને હરાવ્યું છે. પાપની પકડમાં ફસાયેલા લોકો માટે ઈસુ શું કરે છે તેનું આ ચિત્રણ અથવા ચિત્ર એ સ્પષ્ટ છે. ભલે આપણે તેમને શોધતા ન હોઈએ, પરંતુ પ્રભુ એ સામેથી આવે છે. ભલે આપણે તેમને ન બોલાવીએ, પણ તેમ છતાં તે આવે છે. ભલે આપણે લાયક ના હોય તેમ છતાં ઈસુ સામેથી આવે છે. તે આપણી પાસે આવે છે બીકોઝ એ આપણને પ્રેમ કરે છે. યર્મિયા 31:3 તે કહે છે કે મેં તારા પર અખંડ પ્રેમ કર્યો છે. યોહાન 3:16 પણ આપણે જાણીએ છીએ. અને ઈશ્વરની કૃપા છે જે એફએસી 2 અધ્યાય 8 થી 9 વચન જોઈએ છે કે આપણને જે તારણ મળ્યું છે ઈશ્વરની કૃપાથી છે, આપણી કરણીઓથી નથી, કે જેથી કરીને આપણે અભિમાન કરીએ. જ્યારે ખ્રિસ્ત આપણા જીવનમાં આવે છે ત્યારે આપણી સ્થિતિ સંપૂર્ણપણે ધરમૂળથી કાયમ માટે બદલાઈ જાય છે. તે આપણને મૃત્યુમાંથી જીવનમાં લાવે છે. યોહાન 5:24, એફએસી 2 અધ્યાય 1 થી 5 તે આપણને આપણી નિરાશાજનક સ્થિતિમાંથી બચાવે છે. યોહાન 8:36, રોમન 8:1 અને 2 વચન. ખ્રિસ્ત આપણને તેમનું જીવન બીજાઓ સુધી લઈ જવા માટે કહે છે. એટલે આપણા જીવન દ્વારા ખ્રિસ્તી જે ચરિત્ર છે એ પ્રગટ થવું જોઈએ. 2 કોરિન્થી 5:17, ગલાતી 5:22 અને 23. બીજા શબ્દોમાં કહીએ તો ઈસુ આપણને આપણા પાપોના મૃત્યુ અને નિરાશામાંથી બચાવે છે અને આપણને તેમના જીવનના મહિમા અને સ્વતંત્રતામાં લાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની કૃપા અને અધિકાર દ્વારા તે દિવસે તે નાની અંતિમ યાત્રાને તોડી નાખી. તેમણે તે પુત્રને, તે માતાને પાછો આપ્યો, પરિવારને પાછો આપ્યો. તેમણે તેમના ભયને બદલે આશા, મૃત્યુના સ્થાને જીવન આપ્યું. તેમણે તેમને પાછા ફરવા અને તેમના હૃદયમાં એ આનંદ સાથે ઘેર જવા માટે જરૂરી બધું જ આપી દીધું. ઈસુએ તે દિવસે 9માં જે કર્યું તે જ તેમણે મારા જીવનમાં પણ એક દિવસ કર્યું. હું મારા પાપોમાં અને ભયાવહ સ્થિતિમાં હતો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની કૃપામાં મારા જીવનમાં કાર્ય કર્યું. મારામાં રહેલી હતાશા, નિરાશા એ બધી બાબતોને, પાપને દૂર કરીને મને નવું જીવન આપ્યું, મુક્તિ આપી. નિરાશામાંથી મહાન આશા પ્રભુએ મને આપી. માટે પ્રભુને માટે હું સ્તુતિ કરું છું અને તમારો પણ અનુભવ બની રહે એવી મારી આશા છે. અહીંયા કેવા મહાન તારણહાર, કેવા અદ્ભુત, અજાયબ, નિસ્વાર્થ, પવિત્ર પ્રેમ અને ઈશ્વરની અદ્ભુત કૃપાને આપણે જોઈ શકીએ છીએ. શું મિત્રો આજે તમે આધ્યાત્મિક રીતે મરણ પામેલા છો, નિરાશ છો, પાપના બંધનમાં છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કરુણા અને અનુકંપાથી ભરપૂર છે તે તમારી ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય એમાંથી છુટકારો આપી શકે તેમ છે. માટે તમે પોતે એ પ્રભુ પાસે માંગો. શું તમે તમારી વિકટ પરિસ્થિતિમાંથી છૂટવા માંગો છો? તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને આધ્યાત્મિક સાજાપણું પ્રાપ્ત કરો, સ્વર્ગીય વારસો મેળવો
અને સ્વર્ગની ખાતરી પ્રાપ્ત કરો એવી મારી આ ચમત્કાર દ્વારા તમને નમ્ર વિનંતી છે, એક પડકાર અને ઉત્તેજન છે. પ્રભુ આ વચન સમજવાને તમને કૃપા આપે. આમેન. મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.